વિસાવદર બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે કડી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે કર્યો પ્રચાર. કડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સીજે ચાવડા સહિતના પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જનસભાને સંબોધન કરતા સી આર પાટીલે કડી બેઠક ભાજપની બેઠક હોવાનો દાવો કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કહ્યું કે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી જીતવાથી 163 બેઠકનો રેકોર્ડ ભાજપના નામે થઈ જશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું નામ લીધા વગર પાટીલે શાબ્દિક પ્રહાર કર્યા. એટલું જ નહીં, સી આર પાટીલે તો 23 જૂને ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાના વિજય સરઘસમાં આવવાનું પણ આમંત્રણ આપી દીધું. 19 મે એવું મતદાન કરજો કે આ દિન સુધીનો ગુજરાતનો બધાનો રેકોર્ડ તૂટી જાય, એટલા માટે રાજેન્દ્રભાઈ જીતી જાય ત્યારે હું તમારી સાથે એ વિજય સરઘસમાં હોઈશ, એની હું તમને ખાતરી આપું છું.